Hello everybody. Today we are starting our third sem. First of all, today we are going to discuss the syllabus of business communication. The compulsory subject છે business communication. આજથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. But main syllabus પર જતા પહેલા આપણે સિલેબસમાં શું સ્ટડી કરવાનું છે આપણે? What we have to study during the third sem. એ આપણા માઇન્ડમાં ક્લિયર હોવું જોઈએ. ઓકે, તો સૌથી પહેલા તો આપણે આજે સિલેબસ ડિસ્કસ કરીએ છીએ. And from next lecture we will start and go further. Okay, તો તમારી જાણ માટે કે આ વર્ષથી સેમ 3 ના બિઝનેસ કમ્યુનિકેશનમાં નવો સિલેબસ થોડાક ચેન્જીસ સાથે આવ્યો છે. બરાબર, આપણે જે પહેલા આપણા માઇન્ડમાં ક્લિયર કરીએ એટલે આપણને ખ્યાલ આવી જાય કે ભાઈ આપણે શું સ્ટડી કરવાનું છે થર્ડ સેમમાં. ઓકે, ચલો. યુનિવર્સિટીએ સજેસ્ટ કરેલું જે સિલેબસ છે એ હું તમને શેર કરું છું સ્ક્રીન પર. એકદમ ધ્યાનથી સમજો. And then if you have any doubts or queries, you can ask me at the end of lecture. Lecture પૂરું થાય ત્યારે તમે મને પૂછી શકો છો. Okay, so let's start. Okay, તમને સ્ક્રીન પર દેખાય છે સિલેબસ, તમને વિઝિબલ છે. તમે જોઈ શકો છો મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી વિથ ઇફેક્ટ ફ્રોમ એકેડેમિક યર 2021-22, મતલબ ફ્રોમ ધીસ યર, આ વર્ષથી, રાઈટ, આ વર્ષથી જ અમલમાં આવ્યો છે. એટલે આ લેટેસ્ટ સિલેબસ છે અને આના આધારિત જ આપણે તૈયારી કરવાની છે અને આના આધારિત જ આપણા ક્વેશ્ચન પેપર્સ આપણી સામે આવશે. ઓકે, બીકોમ સેમેસ્ટર 3 કોર કોર્સ છે, એટલે કે મેઇન સબ્જેક્ટ છે બિઝનેસ કમ્યુનિકેશન 3 એવું ટાઇટલ છે. પેપરનું ટાઇટલ શું છે, શીર્ષક શું છે? બિઝનેસ કમ્યુનિકેશન 3. ઓકે, એની ક્રેડિટ છે 3. અને એઝ યુ ઓલ નો કેટલા માર્ક્સનું પેપર હોય છે? 100 માર્ક્સનું પેપર, જેમાંથી 70 પ્લસ 30, 70 માર્ક્સ છે એ સેમેસ્ટર એન્ડ એક્ઝામિનેશન છે. મતલબ આપણે આપણું સેમ પૂરું થશે, સેમેસ્ટરનો એન્ડ આવશે ત્યારે આપણે જે પેપર આપશું, લખવાનું પેપર જે આવશે એ કેટલા માર્ક્સનું હશે? 70 માર્ક્સ, 70 માર્ક્સનું. અને ઇન્ટરનલ ઇવેલ્યુએશન છે ઇટ ઇઝ અબાઉટ 30 માર્ક્સ. એ 30 માર્ક્સનું છે, જેમાં તમારા એસાઇનમેન્ટ્સ, બરાબર, તમારા વર્કશોપ્સ, તમારી પ્રેઝન્સ, આ બધી વસ્તુ છે કાઉન્ટ થશે. ઇન્ટરનલ માર્ક્સ આ બધા કાઉન્ટ થશે. ઓકે, એઝ યુઝ્યુઅલ 4 યુનિટ છે આપણી સામે, 1, 2, 3 and 4. પહેલા 2 યુનિટ છે એ 18 માર્ક્સના છે. થર્ડ અને ફોર્થ યુનિટ છે એ 17 માર્ક્સનું છે. તો મતલબ 18 પ્લસ 18 પ્લસ 17 પ્લસ 17, ટોટલ કેટલા માર્ક્સ થઈ ગયા? 70 માર્ક્સ થઈ ગયા, 70 માર્ક. ઓકે, એઝ યુ કેન સી there are 4 units, 4 યુનિટ છે. યુનિટ 1, યુનિટ 2, યુનિટ 3 એન્ડ યુનિટ 4. ઓકે, તો આ સેમેસ્ટરમાં આપણે આટલા 4 યુનિટ જ સ્ટડી કરવાના છે થોરોલી. એકદમ ઇઝી છે, બહુ સિમ્પલ છે, બહુ જ મજા આવે છે. સિમ્પલ સિલેબસ છે, કોઈ બી ટેન્શન રાખ્યા વગર આપણે સ્ટડી કરશું. સૌથી પહેલા આપણે વાત કરીએ યુનિટ 1 ની. વોટ વી હેવ ટુ સ્ટડી ડ્યુરિંગ ધ સેમ 3 એન્ડ ઇન યુનિટ 1. થર્ડ સેમમાં યુનિટ 1 માં આપણે શું સ્ટડી કરવાનું છે? જુઓ, પહેલું છે ટ્રેડ રેફરન્સ એન્ડ સ્ટેટસ ઇન્ક્વાયરી. આપણે લેટર્સ લખતા શીખી ગયા છે પહેલા 2 સેમમાં, કેવી રીતે લેટર લખવાનું હોય, બિઝનેસ લેટર, બધાનું ફોર્મેટ બી આપણને ખબર છે, બરાબર. તો આ જે યુનિટ 1 જે છે એ લેટર બેઝડ છે. આની અંદર આપણે અલગ અલગ પ્રકારના લેટર્સ છે લખશું. ટ્રેડ રેફરન્સ એન્ડ સ્ટેટસ ઇન્ક્વાયરી. ટ્રેડ મતલબ બિઝનેસ, રેફરન્સ મતલબ ઓળખાણ, બિઝનેસને લગતી ઓળખાણ. એન્ડ સ્ટેટસ ઇન્ક્વાયરી, સ્ટેટસ મતલબ આપણું માર્કેટમાં આપણી શું પ્રતિષ્ઠા છે, માર્કેટમાં આપણી શું ઇજ્જત, આપણે જેને કહીએ ને સ્ટેટસ, ઇજ્જત છે આપણી માર્કેટમાં શું છે, બરાબર. જ્યારે કોઈ અજાણ્યો માણસ આપણી પાસે આવે, બહુ મોટો ઓર્ડર આપે અને આપણી પાસે ઉધાર માંગે, તો આપણે તપાસ તો કરવી પડે ને કે ભાઈ છે કોણ. આપણે એની પાસે ઓળખાણ માગીએ,
રાઈટ. પછી આપણને એના પર ભરોસો બેસે તો આપણે એને પછી ઉધાર આપીએ, ક્રેડિટ પર આપીએ. અધરવાઇઝ શું થાય, હું કાંઈ પણ તપાસ કર્યા વિના હું ક્રેડિટ ફેસિલિટી આપી દઉં એને, પછી એ ભાગી જાય તો હું એને ક્યાં ગોતું. તો ટ્રેડ રેફરન્સ, મારી પાસે કોઈ આવ્યો હોય વેપારી, અનનોન છે, ફર્સ્ટ ટાઈમર છે, પહેલી વાર મારી પાસે આવ્યો, મારી પાસે 5 લાખ રૂપિયાનો માલ ઉધાર માગે, તો હું એને એમ કહું કે ભાઈ તમારી વાત તો સાચી, અમે તમને આવકારીએ છીએ, વેલકમ કરીએ છીએ, બટ તમારે અમને કોઈક 2 રેપ્યુટેડ ટ્રેડ રેફરન્સ આપવા પડશે, રેપ્યુટેડ બિઝનેસમેનને ટ્રેડ રેફરન્સ આપવા પડશે, ઓળખાણ આપવી પડશે. અને પછી મને કોઈ 2 વ્યક્તિની ઓળખાણ આપે, હું એના વિશે ઇન્ક્વાયરી કરું, એ લોકોને પૂછું, મને ખાતરી થાય કે ના આને ક્રેડિટ ફેસિલિટી આપવા જેવી છે, તો જ હું એને ક્રેડિટ ફેસિલિટી આપું. રાઈટ. તો ટ્રેડ રેફરન્સ. સ્ટેટસ ઇન્ક્વાયરી, હું માર્કેટમાં એને એની શું પ્રતિષ્ઠા છે એ જાણું, એના સ્ટેટસ વિશે બીજા થર્ડ પાર્ટીને હું પૂછું, અને અગર મને એનો જવાબ પોઝિટિવ આવે તો પછી હું એની સાથે આગળ ડીલિંગ કરું. રાઈટ. તો જો બધા અલગ અલગ લેટર્સ છે, ફૂલ ડિટેલ્સમાં હું તમને ત્યારે સમજાવીશ, આપણે નેક્સ્ટ લેક્ચરથી જ આપણે સ્ટાર્ટ કરવાના છે યુનિટ 1. રાઈટ. અને ત્યારે આપણે આને ડિટેલથી સમજશું. બટ ઇન શોર્ટ, ફર્સ્ટ યુનિટ ઇઝ અબાઉટ ટ્રેડ રેફરન્સ એન્ડ સ્ટેટસ ઇન્ક્વાયરી. લેટર્સ છે, આપણે એમાં લેટર્સ લખવાના છે. કેટલા માર્ક્સ છે આ યુનિટના? 18 માર્ક્સ. રાઈટ. ચલો, સેકન્ડ યુનિટ જે છે એમાં તમને 2 પાર્ટ જોવા મળે છે. જુઓ, યુનિટ 2A અને યુનિટ 2B. યુનિટ 2A અને યુનિટ 2B. હવે યુનિટ 2A જે છે એ તમારી માટે બહુ જૂનો અને જાણીતો પ્રશ્ન છે. કોમ્પ્રિહેન્શન ઓફ અનસીન પેસેજ લિસનિંગ. તમને યાદ આવતું હોય તો આપણે 10મા, 11મા, 12મા ધોરણમાં 10th, 11th and 12th સ્ટાન્ડર્ડમાં આપણને ઇંગ્લિશમાં આપણને એક લાસ્ટ ક્વેશ્ચન આવતો હતો. એક મોટો પેસેજ આપ્યો હોય, પેરેગ્રાફ આપ્યો હોય, અને પેરેગ્રાફ નીચે આપણને 5 પ્રશ્ન આપ્યા હોય. રાઈટ. એ 5 પ્રશ્ન જે છે એ 5 પ્રશ્નના જવાબ આપણે એ પેસેજમાંથી શોધી કાઢવાના હોય, ફાઇન્ડ આઉટ કરવાના હોય, અને આપણે એને હાર્ડલી 1 or 2 સેન્ટેન્સીસમાં આપણે એનો જવાબ લખવાનો હોય. બરાબર. તો આવી આપણે પ્રેક્ટિસ ઓલરેડી કરેલી છે. કોઈ આપણને પ્રસંગ આપ્યો હોય, કોઈ આપણને નાનકડી સ્ટોરી આપી હોય, કંઈક માહિતી આપી હોય, બરાબર, કંઈક ઘટના વિશે આપણને એમાં કીધું હોય, એવો આપણને એક પેસેજ આપશે, અને એ પેસેજની નીચે આપણને ક્વેશ્ચન્સ આપ્યા હશે. આપણે એ ક્વેશ્ચન્સના આન્સર્સ એ પેસેજમાંથી ફાઇન્ડ આઉટ કરી નાખવાના. સો સિમ્પલ. અને કેટલા સેન્ટેન્સમાં? 1 or 2 સેન્ટેન્સ ઓનલી. LQs નથી, શોર્ટ ક્વેશ્ચન, 1 or 2 સેન્ટેન્સીસ. આપણે ઓલરેડી જાણીએ છીએ, એટલે આની એકચ્યુઅલી બીજી કોઈ ખાસ એમાં પ્રેક્ટિસ કેવું હોતું નથી. આપણે થોડાક પેસેજ છેલ્લે કરશું એક્ઝામ્પલ, બાકી આની કોઈ થિયરી કે આની કોઈ પ્રેક્ટિસ આપણે હોતી નથી. તમારા મટીરિયલમાં બી આ પાર્ટ તમને જોવા નહીં મળે. તો ડોન્ટ વરી કે ભાઈ સર આમાં યુનિટ 2 એ તો છે નહીં, પણ એ નહીં જ હોય, કારણ કે એની કોઈ એવી પ્રેક્ટિસ હોતી નથી. ધેટ વી વિલ ડિસ્કસ ઇન અ લેક્ચર. એ હું તમને લેક્ચરમાં જ ડિસ્કસ કરાવીશ. ક્લિયર છે? તો યુનિટ 2A, કોમ્પ્રિહેન્શન ઓફ અનસીન પેસેજ લિસનિંગ. અનસીન એટલે આપણી ટેક્સ્ટ બુકની બહારનો કોઈ પેસેજ, એને અનસીન પેસેજ કહેવાય. એવો એક પેસેજ આપ્યો હશે અને નીચે ક્વેશ્ચન્સ આપ્યા હશે, આપણે એના આન્સર્સ છે એ પેસેજમાંથી ફાઇન્ડ આઉટ કરી દેવાના અને 1 or 2 સેન્ટેન્સમાં લખવાના. ઓકે. સો ધીસ ઇઝ વેરી સિમ્પલ ક્વેશ્ચન. આપણે ઓલરેડી કરતા આવ્યા છીએ 10મું, 11મું, 12મું ધોરણ બધા જમાં. એટલે આપણી માટે ઇઝીમાં ઇઝી જો ક્વેશ્ચન હોય આખા યુનિટમાં, આખા સિલેબસમાં, તો આપણી માટે એ છે યુનિટ 2A. યુનિટ 2માં જ બી પાર્ટ છે. યુનિટ 2A, યુનિટ 2B. એન્ડ યુ કેન ઇઝીલી અન્ડરસ્ટેન્ડ કે બંનેના કેટલા માર્ક્સ હોય? 7-7 માર્ક હોય, અરે 9-9 માર્ક હોય. યુનિટ 2A છે એના બી 9 માર્ક્સ એલોટ કરવામાં આવ્યા. યુનિટ 2B છે એના બી 9 માર્ક્સ. તો ટોટલ કેટલા થઈ જશે? 18 માર્ક્સ. રાઈટ. યુનિટ 2માં સેકન્ડ પાર્ટ છે, ઇટ ઇઝ અબાઉટ લિસનિંગ. લિસનિંગ, સાંભળવા ઉપર.
હું તમને સમજાવીશ કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન હિયરિંગ એન્ડ લિસનિંગ. આપણને ખબર છે હિયર એટલે બી સાંભળવું થાય, લિસન એટલે બી સાંભળવું થાય, બટ ધેર ઇઝ વાઇડ ડિફરન્સ. બંને વચ્ચે બહુ ડિફરન્સ છે. આ જે પાર્ટ છે એ થિયરીનો પાર્ટ છે. કેવો પાર્ટ છે? થિયરી. મતલબ એમાં કોઈ લેટર્સ કેવું નહીં હોય, ક્વેશ્ચન આન્સર્સના ફોર્મમાં આપણે આને પ્રિપેર કરશું. જેમ કે ભાઈ વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ લિસનિંગ, વોટ ઇઝ ધ પ્રોફાઇલ ઓફ એન ઇફેક્ટિવ લિસનર, સાંભળનાર, રાઈટ. અને બહુ જ જાણવા જેવું માહિતીપ્રદ પાર્ટ છે. ત્યારે આપણને ખ્યાલ આવશે કે ઓ અગર જો આપણે લિસનિંગ પરફેક્ટલી કરીએ તો આપણો ઘણો બધો ભણવાનો ભાર જે છે એ આપણા માઇન્ડમાંથી ઓછો થઈ જાય. કેવી રીતે? ધેટ ટાઈમ વી વિલ ડિસ્કસ. બટ ઇન શોર્ટ, યુનિટ 2 જે છે એમાં બે પાર્ટ છે. પહેલો પાર્ટ તમારા માઇન્ડમાં ક્લિયર છે, કોમ્પ્રિહેન્શન. મતલબ પેરેગ્રાફ આપ્યો હોય અને નીચે પ્રશ્નો આપ્યા હોય. યુનિટ 2 માં જ બીજો પાર્ટ છે લિસનિંગનો, જેમાં ઇમ્પોર્ટન્સ ઓફ લિસનિંગ, લિસનિંગનું મહત્વ, પ્રોફાઇલ ઓફ એન ઇફેક્ટિવ લિસનર, અસરકારક રીતે લિસનિંગ કરવા વાળાનું કેવી પ્રોફાઇલ હોય, કેવો માણસ હોય, એડવાન્ટેજીસ એન્ડ લિમિટેશન્સ ઓફ લિસનિંગ, લિસનિંગના ફાયદા, લિસનિંગની મર્યાદાઓ, બધું જ આપણે ડિસ્કસ કરશું. ગાઈડલાઇન્સ ફોર ઇફેક્ટિવ લિસનિંગ. તમે એમ કહો કે સર અમારે લિસનિંગ તો કરવું જ છે સરસ રીતે, પણ કેવી રીતે કરી શકાય? તો એની પણ ગાઈડલાઇન્સ છે, કેવી રીતે આપણે સરસ રીતે લિસનિંગ કરી શકીએ. પછી ઇમ્પોર્ટન્સ ઓફ સાયલન્સ ઇન કમ્યુનિકેશન, રાઈટ. આપણે વાતચીત દરમિયાન આપણે અમુક ટાઈમ સાયલન્ટ થઈ જઈએ તો એનું પણ એક મહત્વ છે. સો ધીસ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ ટોપિક. એ આપણે ડિસ્કસ કરશું યુનિટ 2B માં. સો ઇટ ઇઝ ઓલ્સો ઓફ 18 માર્ક્સ. તો મેં તમને કીધું હતું યુનિટ 1 અને યુનિટ 2 છે કેટલા માર્ક્સના છે? 18 માર્ક્સના છે. ચલો નાવ લેટ્સ ગો ટુ યુનિટ 3. આપણે યુનિટ 3 ની વાત કરીએ તો એમાં છે પ્રેસ રિપોર્ટ્સ. આ તમારે ખાસ ધ્યાનથી ભણી લેવાનું છે. આ યુનિટ છે હજી આગળ આપણને ચોથા સેમમાં રિપીટ થવાનું છે, બરાબર. યુનિટ 3 પ્રેસ રિપોર્ટ્સ. આપણે જે ન્યૂઝ પેપરમાં જે આપણે સમાચાર વાંચીએ છીએ, બરાબર ને, એ બધા શું કહેવાય? પ્રેસ રિપોર્ટ્સ કહેવાય. માની લો કે એસજી હાઈવે, અમદાવાદ પાસે હાઈવે પર અકસ્માત થયો, લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો અને એ ન્યૂઝ છાપવામાં આવે તો એ શું છે? પ્રેસ રિપોર્ટ છે. આપણે પ્રેસ રિપોર્ટ લખવાના બી આવશે. કુદરતી આફત ઉપરના પ્રેસ રિપોર્ટ હોય, રોડ અકસ્માતના હોય, ટ્રેન અકસ્માતના હોય, પ્લેન ક્રેશના હોય, બરાબર. આવા અલગ અલગ ટાઈપના રિપોર્ટ્સ જે આપણે ન્યૂઝ પેપરમાં વાંચતા હોય છે એ બધા જ રિપોર્ટ્સને કેવા કહેવાય? પ્રેસ રિપોર્ટ્સ. પ્રેસ રિપોર્ટ્સની જેમ જ બીજું પણ આપણે આવશે બિઝનેસ રિલેટેડ પ્રેસ રિપોર્ટ્સ. મતલબ આ જે છે એ ફક્ત ને ફક્ત ધંધાને લગતા, બિઝનેસને લગતા રિપોર્ટ્સ આવશે. જેમ કે એનાઉન્સિંગ ન્યૂ બિઝનેસ, આપણે નવા બિઝનેસની જાણ કરતા હોય લોકોને કે અમે નવો બિઝનેસ સ્ટાર્ટ કરીએ છીએ. બિઝનેસ મર્જીસ, આપણે બિઝનેસ છે એ મર્જ કરીએ છીએ, બે ભેગા થાય છે બિઝનેસ. અથવા તો આપણે ફ્રેન્ચાઇઝી એનાઉન્સમેન્ટ કરીએ છીએ, ડીલરશીપ જાહેર કરીએ છીએ, બરાબર. તો આ બધા છે બિઝનેસ રિલેટેડ પ્રેસ રિપોર્ટ્સ છે. તો એ પણ આપણે ડિસ્કસ કરશું, બરાબર. યુનિટ 4 માં છે ગ્રુપ કોમ્યુનિકેશન. ગ્રુપ કોમ્યુનિકેશન મતલબ એની અંદર આપણે વાત કરશું મીટિંગ. કોમ્યુનિકેશન શું એ તો આપણને ખબર જ છે, ટીએક્સ અને આરએક્સ વચ્ચે જે વિચારોની આપણે કરીએ છીએ એને આપણે શું કહીએ છીએ? કોમ્યુનિકેશન કહીએ છીએ. યુ નો વેરી વેલ, બરાબર ને. ટીએક્સ અને આરએક્સ છે પોતાના વિચારોને એક્સચેન્જ કરે અને એને આપણે કહીએ છીએ કોમ્યુનિકેશન. બટ અહીંયા જે આપણે વાત કરવાની છે ધેટ ઇઝ ગ્રુપ કોમ્યુનિકેશન. મતલબ મોર ધેન 2 પીપલ, બે કરતા વધારે લોકો છે એ કોઈ ટોપિક ઉપર ડિસ્કશન કરે, કોમ્યુનિકેશન કરે. ઇટ ઇઝ કોલ્ડ ગ્રુપ કોમ્યુનિકેશન. અને એમાં આપણે ખાસ વાત કરશું મીટિંગ. તો તમને ખબર છે મીટિંગમાં ઘણા બધા લોકો હોય, રાઈટ. તો ધેટ ઇઝ વન ટાઈપ ઓફ ગ્રુપ કોમ્યુનિકેશન. તો આની અંદર આપણે મીટિંગ્સ વિશે વાત કરશું. મીટિંગ્સ કોને કહેવાય, મીટિંગ્સના ટાઈપ, મીટિંગના પ્રકારો કયા કયા,
બરાબર. એના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ, ફાયદા અને ગેરફાયદા. મીટિંગના ફાયદા પણ હોય, મીટિંગના ગેરફાયદા બી હોય. આપણે એ પણ પ્રિપેરેશન ફોર એ મીટિંગ આપણે યોજવાની હોય તો આમનામ સીધી ન યોજી શકાય, કેટલી બધી તૈયારી કરવી પડે એની માટે. તો એ પણ આપણે ડિસ્કસ કરશું. રિસ્પોન્સિબિલિટીઝ ઓફ એ ચેરમેન ઓફ મીટિંગ. મીટિંગનું જે સંચાલન કરનાર હોય એ મેઇનલી કોણ હોય? ચેરમેન હોય, ચેરપર્સન. તો એની શું જવાબદારીઓ હોય એ પણ આપણે વાત કરવાની આવશે. અને રિસ્પોન્સિબિલિટીઝ ઓફ પાર્ટિસિપન્ટ્સ. આપણે પોતે મીટિંગમાં ભાગ લેવા જઈએ છીએ તો આપણે મીટિંગના પાર્ટિસિપન્ટ્સ કે આપણી પણ કંઈક ફરજો હોય. જેમ કે આપણે ડિસિપ્લિન મેન્ટેન કરવી પડે, આપણે કોઈને ડિસ્ટર્બ ન કરાય, બરાબર. આ બધી જે અમુક ઘણી બધી બાબતો એવી છે કે જે મીટિંગની અંદર ભાગ લેનારની જવાબદારી હોય, તો એ પણ આપણે ડિસ્કસ કરવાનું. અને ટોટલી આ યુનિટ 4 ના કેટલા માર્ક્સ છે? 17 માર્ક્સ. યુનિટ 4 છે ઇટ ઇઝ ઓલ્સો ટોટલી થિયરી બેઝડ. એમાં પણ કોઈ જાતનો લેટર લખવાનો આવતો નથી, ફક્ત અને ફક્ત ક્વેશ્ચન આન્સર્સ. ઓકે. તો આજે આપણે વાત કરી એ આપણે થર્ડ સેમમાં બિઝનેસ કમ્યુનિકેશનમાં આપણે શું સ્ટડી કરવાનું છે એની વાત કરી. 4 યુનિટ, ફર્સ્ટ અને સેકન્ડ યુનિટ છે, પહેલું અને બીજું 18 માર્કના, ત્રીજું અને ચોથું યુનિટ છે 17 માર્ક્સનું. અત્યારે આપણે જે વાત કરી છે એ યુનિવર્સિટીએ સજેસ્ટ કરેલ 70 માર્ક્સનું જે પેપર છે એની. બટ તમને ખબર છે લાસ્ટ ટાઈમ કે ભાઈ કોરોનાને લીધે 70 માર્કનું વેઇટેજ ઘટાડીને 42 માર્ક્સનું કરવામાં આવ્યું હતું. અને બધા યુનિટ્સ 14 માર્ક્સના કરી નાખ્યા હતા, 42 માર્ક્સનું પેપર કરી નાખ્યું હતું. ઓકે. બટ આપણે અત્યારે આપણી જે છે ઓફિશિયલ જે સિલેબસ છે એને આપણે ડિસ્કસ કરીએ છીએ. તમારી એક્ઝામ વખતે જે પોઝિશન હશે ત્યારે આપણે જોશું કે અગર કઈ ચેન્જીસ હશે તો, અધરવાઇઝ આપણે અત્યારે આ જ સિલેબસને ફોલો કરવાનો છે, રાઈટ. તો ઇન શોર્ટ ટુડે વી ડિસ્કસ્ડ syllabus of BC SEM 3. ઓકે. ઇન્ટરનલ ઇવેલ્યુએશન છે 30 માર્ક્સનું છે. એમાં તમે જે ટેસ્ટ આપશો, અહીંયા લોકલ ટેસ્ટ, એના 15 માર્ક્સ હોય છે. એસાઇનમેન્ટ તમે જે આપો છો લખીને એના 10 માર્ક્સ હોય છે. સેમિનાર ને બધું યોજાતું હોય છે એને તમે જે હાજરી આપો છો એમાં એના 5 માર્ક્સ હોય છે. એવી રીતે ટોટલ there are 30 marks. ઓકે. તો 70 plus 30 100 marks compulsory subject. ઓકે. તો આ જે વાત કરી એ આપણે વાત કરી સેમ 3 બિઝનેસ કોમ્યુનિકેશનના આ વર્ષથી નવા આવતા સિલેબસની. આઈ હોપ કે તમારા માઇન્ડમાં ક્લિયર હશે. ઓકે. ઇન ધ નેક્સ્ટ લેક્ચર વી વિલ ગો ફર્ધર. ફર્સ્ટ યુનિટથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં સ્ટાર્ટ કરશું. ઓકે. ટીલ દેન બાય, સી યુ ઓલ, ટેક કેર.